ઓકે, તો આજનો સબ્જેક્ટ છે જીઓગ્રાફી. તમને 3 સેકન્ડનો ટાઈમ આપવામાં આવશે. સ્ક્રીન પર જે લેટર્સ દેખાય છે એના પરથી આન્સર સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ક્વેશ્ચન, ભારતના પશ્ચિમ કિનારે દમણથી લઈને ગોવા સુધીનો કિનારો કયા નામે ઓળખાય છે? કોંકણ કિનારો. સમુદ્ર કિનારાની નજીકના ઓછી ઊંડાઈ ધરાવતા સમુદ્રના મેદાની ભાગને શું કહે છે? ખંડીય છાજલી. લાખો વર્ષ પહેલા ભારત કયા દક્ષિણ ગોળાર્ધના મહાખંડનો ભાગ હતો જે પાછળથી વિભાજિત થઈ આજના આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા ખંડોમાં ફેરવાયો? ગોંડવાના લેન્ડ. પૃથ્વીના પેટાળમાંથી મેગ્મા ઉપરની તરફ દબાણ કરે પરંતુ ઉપરના ખડક સ્થળોને તોડી ન શકે પરંતુ ફૂલીને જે પર્વત બને છે તેને શું કહે છે? ગુમટાકાર પર્વત. વાતાવરણમાં સર્જાતું હવાનું નીચું દબાણ જેમાં પવનો કેન્દ્ર તરફ અત્યંત વેગથી ગોળાકાર દિશામાં ફરે છે તેને શું કહે છે? ચક્રવાત. ભારતના પૂર્વીય ભાગમાં આવેલો એક અત્યંત મહત્વનો પર્વતીય ઉચ્ચ પ્રદેશ જેને ભારતના ખનિજ ભંડાર તરીકે ઓળખવામાં આવે છે. છોટાનાગપુરનો ઉચ્ચ પ્રદેશ. હિન્દ મહાસાગરમાં આવેલી સૌથી ઊંડી સમુદ્ર ખાઈ કઈ છે? જાવા ટ્રેન્ચ. કયા પ્રકારની ખેતીમાં જંગલોના વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરીને તેના પર ખેતી કરવામાં આવે છે? ઝૂમ ખેતી. કોમેન્ટ સેક્શનમાં મને જણાવો કે ઓન વિચ સબ્જેક્ટ ડુ યુ વોન્ટ ધ નેક્સ્ટ ક્વિઝ.